નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું. આજે 8 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર. વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમનો આ પ્રવાસ બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હજી 2 વર્ષ બાકી છે, પરંતુ રાહુલ ગાંધીએ અત્યારથી જ ગુજરાતનો મોરચો સંભાળી લીધો છે. જો કે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને અનેક સવાલો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ એફર્સ કમિટીની રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ હાલના સંગઠન માળખામાં બદલાવને લઈને પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ, ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સૌથી પહેલાં સાંભળ્યા હતા, જેમાં રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજૂઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ નેતાને પૂછ્યું કે સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે? અનેક સમસ્યાઓ હોવા છતાં મોટા વર્ગ ભાજપમાંથી કેમ વિમુખ નથી થતો? એ સવાલ પણ તેમણે કર્યા. જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ થતું નથી? 30 વર્ષથી એક હતું શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ થતા નથી અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા? હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાંય રોષ કેમ બહાર નથી આવતો? 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે. રાહુલ ગાંધીની કોંગ્રેસ હોદ્દેદારો સાથેની બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો. પૂર્વ પ્રમુખો, પૂર્વ નેતા વિપક્ષ, પોલિટિકલ એફર્સ કમિટી અને વિવિધ સેલ સાથેની બેઠકો પૂર્ણ થયા બાદ બેઠક અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ બેઠકમાં અનેક સૂચનોની આપ લે અને ખુલ્લા મને ડાયલોગ કરવામાં આવ્યા. કોંગ્રેસ માટે શું કામગીરી થઈ શકે અને શું કરી શકાય તે માટેની વાતચીત થઈ. કયા નવા કાર્યક્રમો કરવાથી ગુજરાતના નાગરિકોને ન્યાય આપી શકાય તે અંગે ચર્ચા કરાઈ. જવાબદારી સાથે જવાબદેહી નક્કી કરવા બેઠકમાં સૂચનો આવ્યા. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. આંદોલનના કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.